સને મા કમલા સને સકા વિસાથે અંશવાહિને મા દુર્ગે દેહો સોમા મારી દુઃખ હરણે કુળદેવે કરણે કરને સહા જાહેર જગમાં માતું જોગણે મા પરગટ પીઠળમાં માડી જાહેર જગમાં જોગણી અર રે માડી પરગટ પીઠળમાં પણ બાપા તળિયું અને જડ શીશરાજ રે તળિયુંડા આન જડ શીશરાજ અન કામન લંબે જ કે યવનર રે પટા ધરજાની પૂજે અર રે યમાનો કચ્છતા ડોલરીઓ દે અનપલ ઘોડાયન કાઠી ભલા પછી પેની ઢાક હોજ પહેરવે પણ રાજા જદુવંશરા અર રે યમાનો કચ્છતા ડોલરીઓ દે અન સંત સુતા ભલા ભક્ત દે ભોમ માન પોઢી જા પીર ઠામ ઠામે એ ડુંગરે ડુંગરે દેવની ડેરીજો જન ખાભીજો ખોદની ગામ ગામે આમાં વીર વાછરોયન વીર પાબુતણી વીરતા ભોમના ભારતની એ આવી ભારતીય ભોમને ખોળલે તું ખેલતી એ ધન્ય હો ધન્ય માં કચ્છની જ ધરતી એ આવી ભારતીય ભોમને ખોળલે તું ખેલતી એ ધન્ય હો ધન્ય માં કચ્છની જ ધરતી સંત સુતા ભલા ભક્ત ભૌમાન પોઢિયા પીર ઠામ ઠામે પછી ડુંગરે ડુંગરે દેવની ડેરીઓ અને ખાભીઓ કોધની ગામ ગામે આમાં વીર વાછરો અને વીર પાબુતણી વીરતા ભૌમના ભાર હરણી આવી ભારતીય ભૌમને ખોડલે ખેલતી ધન્ય હો ધન્ય માં કચ્છની ધરતી કવિઓએ મન મૂકીને બે ધરતીના વખાણ કર્યા છે કે કચ્છડો ખેલે ખલક મેં જુ મા સાગર મેં મસ ને જતે એકડો કચ્છી વસે ઉતે અસાંજો કચ્છ આવી કચ્છની પવિત્ર ધરતી અને એ ભક્તિનો એ કચ્છની પવિત્ર ધરતીનો ભક્તિનો પ્રવાહ સુરત સુધી પહોંચે અને કચ્છવાગળ આહિર સમાજ દેવું સૌને દોયલું પછી રાજા થઈએ રાખ પણ હાકી દેતો હિપડા આહિર આડો હાથ કારણ કે ગોકુળ કેરે ગોંદરે જો નો હોતા આયર નંદ તો જાદવ કેરું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજાન આવો જે આહિર સમાજ છે એ જન્માષ્ટમીનો તહેવાર
સુરતની માલિપા ઉજવતો હોય 13મું વર્ષ. 2 વર્ષ પહેલા પણ આપણે ઘનશ્યામભાઈને નક્કી કર્યા હતા 19 ને 20, 20 ને 21 એ આપણે કરી ન શક્યા. આજે એક ભાલા જેવો કલાકાર ઘનશ્યામભાઈ ઝુલા એક તાળીઓના કડકાટથી વધાવી લઈએ અને એમની આખી ટીમ એક જોરદાર તાળીઓના કડકાટથી વધાવી લો મિત્રો. અહીંયાથી આપણે હવે કાંઈ લાંબી વાત નથી કરવી, પણ ઘનશ્યામભાઈને જ્યારે રજૂ કરવા છે ત્યારે કોઈ પણ સારું કામ કરવું હોય ને તો ગણપતિ બાપાની સ્થાપન થાય. શું કામ એ ખબર છે? ગ અક્ષરમાં એટલી તાકાત છે મિત્રો, ક્યારેક તમે ઊંડાણથી વિચારીને જોઈ લેજો ક્યારેક ગ અક્ષર શું છે એમ કે ભારત વર્ષની પવિત્રમાં પવિત્ર નદી હોય તો ગંગા. આપણે વાત કરવી છે ગણપતિ સ્થાપનની, જવું છે રાહડા તરફ, પણ ગણપતિ માટે ઘનશ્યામભાઈ અમારે ભીમરાણાના એક ચારણ કવિ લખીશ કે સર્પ છે ને સર્પનું દુશ્મન છે એ ગરુડ, અને ગરુડની ઉપર સવારી કરનાર છે એ ભગવાન વિષ્ણુ. વિષ્ણુ ભગવાનના પત્ની છે લક્ષ્મીજી, લક્ષ્મીનો બાપ સમુદ્ર, સમુદ્રની ઉપર સેતુ બાંધનાર ભગવાન રામ, રામના પત્ની સીતા, સીતાને લઈ જવા વાળો રાવણ, રાવણનો દીકરો મેઘનાથ, મેઘનાથના પ્રાણ લેવા વાળા લક્ષ્મણ જતી, લક્ષ્મણ જતીના પ્રાણ બચાવ્યા સેવા હનુમાનજી મહારાજ, અને હનુમાનજી મહારાજની ધજા ઉપર બિરાજમાન છે એવા અર્જુનજી, અર્જુનજીનો આરાધ્ય દેવ એટલે કૃષ્ણ પરમાત્મા, અને કૃષ્ણ પરમાત્માનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ, અને અનિરુદ્ધની પત્ની ઉષા, એનો બાપ બાણાસુર, અને એનો આરાધ્ય દેવ એટલે ભગવાન ભોળિયોનાથ. પણ કાગબાપુ લખે પબ કે ગણ ભૂત ભયંકર ભૂતાળના થિજતકાર તે નખતે બણ કે તળે જંબાર બાધાય ભાંખર ગાધો તો સંગાર પાહગતે ડમરુ ઈ ડંકાર પહાજ ટંકાર સકર તે કૈલા સરે, અને પરમે હર મોદ ધરી પશુ પારણ કામ પ્રજારણ નાચ કરે, જે કામ પ્રજારણ નાચ કરે. આવા ભગવાન ભોળિયાનાથને એના દીકરા ગણપતિ બાપા એની વંદના તરફ જવું છે ત્યારે ભારત વર્ષનું પવિત્રમાં પવિત્ર શાસ્ત્ર લઈ લ્યો તો ગીતા. પેલો અક્ષર આવ્યો ગ, અખિલ બ્રહ્માંડનો માલિક પરિબ્રહ્મ પરમાત્મા કાળિયો ઠાકર. આશરો ક્યાં મળ્યો? બોલે ગોકુળમાં. પેલો અક્ષર આવ્યો ગ, આ દેશનું હારામાં હારું રાજ્ય કયું? બોલે ગુજરાત. પેલો અક્ષર ગ, ગુજરાતનું પાટનગર, બોલે ગાંધીનગર. પેલો અક્ષર આવ્યો ગ, આ જગતના ચોકમાં કદાચ કોઈ પશુ કહેતું હશે પણ પરમાત્મા જેની પૂજા કરે એવી ગાયમાં એનો પેલો અક્ષર ગ, અને આ દેહને માથે કોઈ ડુંગર પૂજાતો હોય ને તોય બાપી ગરવો ગિરનાર, એનો પેલો અક્ષર ગ. અને ભારત વર્ષનો મોટામાં મોટો અને પવિત્રમાં પવિત્ર મંત્ર હોય તો ગાયત્રી મંત્ર, એનો પણ પહેલો અક્ષર આવે ગ. તો આવી ગ અક્ષરની વંદના અને 12 માત્રાના રાહડા લઈ અને આપની સમક્ષ આવે ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ઝુલા. પણ એક જોરદાર તાળીઓના ગડગાટથી વધાવી લઈએ ભાઈ ઘનશ્યામભાઈ ઝુલા. बोलिए कृष्ण कन्हैया आदि शक्ति भवानी मात की, मोगल मात की, रवराय रवैती मात की, एकल मात की, सोनल मात मैं कणदादा राजबाई मां गजानंद गुणपति महाराज सनातन पार्वती पते हर हर महादेव। सरसत स्नेह जपा
હન ગુણપતિ લાગાજો ને ઈશ્વર ઈશને આરાધવા દીદી ગોપીપતિ ગોલોકપતિ અનમાના ગોપ ગોકુલ નાયનંદ હે પણ જીવન જશોદાનંદ કે તમને નમીએ કૃષ્ણજી વરજો માખણ ચોરે ડાઢો મન હરે અન મધુરી બજાવે જોન વેણ એ પણ દાન રે ભાગ્ય છે આહિર તણા આવો કૃષ્ણજી ચલાવત દે પણ જગદંબા માં તું જોગણી હાન માડી જપીએ તોળા દોન જાપ હે એવા અખંડ રે માડી તારા દીવડા બળે એ માતું પર ગોટું બોગા માખણ ચોરે અને મન હરે મધુરી બજાવે વેણ ધન ભાગ આહિર તણા કૃષ્ણ ચરાવે ભેન કૃષ્ણ જન્મોત્સવના આજના જન્માષ્ટમીના પ્રસંગે સુરત કચ્છ વાગડ આહિર સમાજ દ્વારા કરવામાં આવેલ આ કૃષ્ણ જન્મોત્સવના આયોજનમાં પધારેલ સર્વે મહેમાનોનું કચ્છ આહિર સમાજ વતીથી હાર્દિક સ્વાગત. બાકીનું કાંઈ વિશેષ નહીં, આપણી પરંપરાનો રાસ એટલે વાગડનો કાંઠાનો આહિર સમાજનો રાસ 12 માત્રાથી શરૂઆત કરીએ. ગણપતિ મહારાજની વંદનાની વાત કરી ગણેશ મામા એમ, અને આપ સૌનો ભાવ ઘણી વખત અહીંયા આવવાનું થાય છે. હમણાં કોરોના કાળ દરમિયાન 2 વર્ષ આપણે એમને ગયા છે, એક વખત નક્કી થયા પછી પણ કોરોનાના લીધે આપણે ન કરી શક્યા. પણ સુરત આહિર સમાજનો મારા પ્રત્યેનો ભાવ છે મામા ડાયરાનો, એના માટે આપ સૌને વંદન. અને ગણપતિ મહારાજની વંદનાથી 12 માત્રાના રાઉન્ડની શરૂઆત કરવી છે, ત્યારે ગણપતિને રાજી કરી અને બધાને વિનંતી કરી રમવા માટે ઝડપથી પધારો. ફરી એકવાર સુરત કચ્છ આહિર સમાજ વતીથી આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત. અને આવા સુંદર આયોજન માટે ચારણવાદ કહું છું આપ સૌને, મામા ડાયરાને. ગણપતના ગુણ ગાશું એ ગજાનંદ દેવળે જાશું રે. ગણપતના ગુણ ગાશું રે, ગણપતના ગુણ ગાશું. ગણપતના ગુણ ગાશું
હાલો મામા ડાયરો. પાર્વતી પિતા શિવ સાગર સિદ્ધિ સિદ્ધિ નો દે. પાર્વતી પિતા શિવ સાગર સિદ્ધિ સિદ્ધિ સવારી માથે શોભન તો ઉદાડો એવો દે. ગણેશ મામા પુસ્તક સવારી માથે શોભન તો ઉદાડો એવો દે. ગણપતના કુળના કાશું દેવડે જાસું રે. ગણપતના કુળના કાશું આજ ગણપતના કુળના કાશું રે. लगे लाय में तारा के वाये पिए तोड़ाए ना. लगे लाय तारा के वाये पिए कारिया ठाकर आहिर नो आराध्य गणेश बाबा. नाथ जी ना तो कोई नहीं बीरो. नाथ जी ना तो
મો ઠાકર મો મેલ માઠેલી તું તો સોય કોલ નો વેલી ઠાકર મુન મેલ માઠેલી તું તો સોય કોલ નો વેલી ભગવાન કૃષ્ણ ગોકુળ છોડે છે ત્યારે ભગત બાપુ લખે આ હીરોનો વિલાપ છે સાહેબ. આડતાણા આળતિયા તોરા શેઠ તું સો સાવકા નહીં તાલ પાર ઢાંગર મો ઠાકર મુને મેલ માઠેલી તું તો સોય કોલ નો વેલી સિંગલ બીજી ડબલ મોટા રે ત્રિક મારો ગોવિંદા છે મોટા રે ત્રિક મારો મારા ભાઈ રમેશભાઈ ગઢવી વધાર્યા છે બંને સ્નેહી ભાઈઓનું હાર્દિક સ્વાગત કરો. મોટા રોદે નહીં ભાઈ બંધ હાથો મોટા રોદે નહીં ભાઈ બંધ હાથો ભીડ પડે ભગવાન ઠાક તું તો સો
ઈંધડો આયરા તારી રીત પરમાણે હું લે દે બવતા વાહ મામા રાખજે તારી રીત પરમાણે તું લે દે બવતા હાજરી છે કનુભાઈ એટલે ગણેશ મામાની ખાસ ફરમાઈ છે. મામા પધારો ને એક બે લીટી આઈ માનો ભાવ ગાવો છે. અંધારી કાય હું છે નહીં પ્રાણ માથે પડી રાઈ હોના ધારે કાય હું દે નહીં આવરણ માથે પડી જાગતી જ્યોતિ ઢડાટી બે પધારો પધારો ગણેશ મામા બહુ ભાવ ગમે છે ગણેશ મામા નોકરા મારી ચારણો શાખા
પાળિયા તે બહુ પ્રેમથી અમને કોઈ પાળે નહીં કેવા કપૂણિયા મામડી અમુક તારે અનુરાગ જેવું તાર એવું તારું વ્રત હમાળી ભલા તું દળિયા વાળી ભાઈ હે માળા કેળીએ ગાલી તે તુની જોયે એ વાત તમાળી આવશે કેતી એ આઈ જમાણી મોણિયા વાળી જમાવણી આઈ નાગા ધોણી ધર પાર જોગાતો મતી ફરિયો માટડી ગુથાજો ફર જૂનાને એ વાત શોધાજો મોણિયા વાળી જમાવણી વાહ આવડી દીએ આગ માટાડી વેળાયો પાછી એ લાવીએ વાળી મોણિયા વાળી જવા આઈ નાગલ આઈ ધોણી ધર જોગાતો મથી ફરિયો માટડી ગુથાતો ઘર જૂનાને આ બાદશાહ થાય તો મોણિયા વાળી નદી બાંધી નવ તાંડવે દેના નીરબાઈ જાનક
બાંધી નવ દાડુવે સેના નીર બાજા નવદા વાગડિયા વાગડિયા વેલ દોર દે રામ લગાર ગાડીયો લઈને વાગડિયા વેલ દોર દે રામ લગાર ગાડીયો લઈને સાધવી હોનો હાઢિયો રામર હીરની દોરી આ મામા સાધવી હોનો હાઢિયો રામર હીરની દોરી હશે રામલ પાતળી દેની હશે રામલ પાતળી દેની ભવો ભવની પર તાર વાગળિયા હાલ મામા વાગળિયા વેલે દોર દે ખાબીનું કાપડું રામલ આધલે ટાંકરમો ખાબીનું કાપડું રામલ ઈડે ટાંકર
રે પડથારે ઓરડા રામલ કાંગ રે ટાંકલ આહા દોરે ઝેલ માને દીકરો ઈ ફાંસી દોરે ઝેલ માને દીકરો ઈ ફાંસી પીરાના પટમાં બેગાઈ જાવ રે મારિયાના રે મ્યાણા રામ દોરે એ નગરમાં ફાંસી જ નાવ છે એ કામ તોરે નગરમાં ફાંસી દોજી ઉભા સે કોરટ વાગલે દોજી એ ઉભા ને કોરટ વાગલે મારા સેલૈયાના રે સલામ રે મારિયાના રે મ્યાણા રામ તોરે હે નગરમાં ફાંસી જંગાવશે આરંભા
સખી જાડાનો ઝૂમ ખવાલો માય મે રખે તર તારા બાપના કયાણી ખારિયા ખેડવા દે વા કયાણી પાદર રખી તર તારા બાપના કયાણી ખારિયા ખેડવા દે બીજડો વાહ મામા
રાધોરી તું જોડી મન આખલા જોડવા દે કામ રાધોરી તું જોડી મન આખલા જોડવા દે કાયાણી કાકીજે દેવાઈ દે દાગીના નાડવા વાલાય દે કાંઠાની માયા તો લાગી દે કાંઠાની માયા તો લાગી દે કાયાણી કાકીજે દેવાઈ દે વાહ વાગળ રે રણમાં ઉડે